છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામનો બ્રિજ ચોમાસામાં ધોવાયો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામનો બ્રિજ ચોમાસામાં ધોવાયો. પાનવડથી છોટાઉદેપુરને જોડતો ધામણી નદી પર આવેલો બ્રિજ મોડી રાત્રે તૂટી પડ્યો હતો, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહીં. આ બ્રિજ સ્ટેટ વખતનો બનેલો હતો. આ બ્રિજ તૂટી પડતા આજુબાજુના જે 40 થી 50 ગામનો વ્યવહાર ઠપ થવા પામ્યો છે અને હવે ગ્રામજનોને 2 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. જ્યારે 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમોએ અગાઉ પણ રાજ્ય સરકારમાં આ બ્રિજની દરખાસ્ત મૂકી હતી, પરંતુ મંજૂર થઈ નહોતી, પરંતુ હવે વહેલી તકે આનું નિરાકરણ લાવીશું તેમ જણાવ્યું હતું. પાનવડ ગામમાં જે ગામની અંદર વચ્ચે જતા નાર ધામણી નદી ઉપર સ્ટેટ વખતનો પુલ બનેલો હતો અને આજરોજ સવારમાં લગભગ 5-6 વાગ્યાની અંદર ખબર પડી દિવાલ પડી ગયેલી અને અમે જાણ કરી દીધી અને સાહેબને ધારાસભ્ય જયંતિ સાહેબને પણ વાત કરીશું અને વહેલી તકે આ પુલનું કામ થાય એવું અમે. પાનવડ મુખ્ય બજારથી છોટાઉદેપુર અને બોડેલી જવાનો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ ઉપર જે નદી આવેલી છે એના ઉપરનો જે બ્રિજ ખૂબ લાંબા સમયથી સ્ટેટ વખતનો બ્રિજ હતો. એ બ્રિજ ખૂબ ભારે વરસાદના કારણે અને એની મુદત પણ પૂર્ણ થવા આવી હતી, કારણ કે ખૂબ લાંબા સમયનો બ્રિજ જેથી કરીને ધારાશાયી થયો. એના માટે અમે પહેલાં પણ માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ અને હું પોતે ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી, પરંતુ એ વખતે દરખાસ્ત મંજૂર થયેલી નથી. પરંતુ ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી, માન્ય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું અને વહેલી તકે આ વિસ્તારની જનતાને એનો લાભ મળે એવા પ્રયત્નો અમે સૌ સાથે મળીશું. છોટાઉદેપુર અને કવાંટને જોડતો પાનવડમાંથી પસાર થતો ધામણી નદી પરનો પુલ આજે ભારે વરસાદ અને ભારે વાહનોના અવરજવરને કારણે આજે ધરાશાયી થઈ ગયો છે. આ પુલ ધરાશાયી થવાને કારણે પાનવડને જોડતો આજુબાજુના 30 ગામના માણસોને તકલીફ પડશે અને જો ફરીને આવે તો 2 કિલોમીટરનો લાંબો ફેરો પડશે, જે તાત્કાલિક અસર ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ, ફાયર એના માટે ખૂબ તકલીફની વાત થશે. આ પુલ તાત્કાલિક અસરથી બંધ કરાવી એના પરથી 4 વ્હીલર પણ બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વહેલી તકે જો આ પુલ શરૂ બાંધકામ અથવા એની અંગેની કામગીરી કરવામાં આવે જનતાની માંગ છે. આ સ્ટેટ વખતનો પુલ પથ્થર અને સિમેન્ટનું બાંધકામ હતું, જે આજે ઘણી લાંબી સેવા આપ્યા બાદ